હલો તો મિત્રો આપણે રણુજા દર્શન કરીને આવી ગયા છો અને વચ્ચે મામાના ઘોડાનું ધામ જે ધમાણામાં આવેલું છે તે તો આપણે અહીંયાથી નીકળ્યા હતા તો મામાના ઘોડાનું મંદિર છે ત્યાં જઈને આપણે દર્શન કરીએ અને તમને પણ બતાવીએ મામાનું ઘોડા ધામ ધમાણા. તો મિત્રો આ છે મામાના ઘોડા સાચોરથી આગળ આવેલા છે તે ધમાણા મંદિર છે મામાના ઘોડાનું. મસ્ત લોકેશન સારું છે, બહુ સારું મંદિર છે. પંચડી છે અને પાણી પીવાની સુવિધા છે અને આપણી ટીમ બહાર છે. તો મિત્રો આપણે આવી ગયા છે મંદિરમાં મામાના ઘોડા ધમાણા જે સાચોરથી 4-5 કિલોમીટર અંદર આવેલું છે. ત્યાં અમારા જીવન કાકો દૂરથી દેખાતા નહીં, નમકણ કાકા હા ગાડી ઉપર જઈ રહ્યા છે. તમે આ બાજુ આવી જાઓ, બધી આપણી ટીમ આવી જાય. આ બાજુ આવી જાઓ. હા ગાય માતા બાજુ. અલ્પેશભાઈ જય બાબારી. તો આપણે હવે અંદર જઈને દર્શન કરીએ. અમારે ચહેરાજી ખબર નહીં વ્લોગ બનાવે છે પાછળ ઊભા. હા રાજભાઈ ઊંઘુડી હા જય બાબારી બોલો તા. અમારા રંજીતભાઈ દર્શન કરીને આવી ગયા અને હવે આપણે અંદર જઈએ દર્શન કરવા માટે. જઈ રહ્યા છીએ અંદર હવે મામાના ઘોડાના દર્શન કરવા. ચલો ઓય પાલટી લેવડો પસ પાણા ફોટા દર્શન કરીને. મામાના ઘોડા છે અને આપણે પણ વગાડી લે બેલ અંદર આવી ગયા છે. આ મંદિર છે. હા મારા જીવન કાકો દર્શન કરી રહ્યા છે, આપણે પણ કરી લઈએ. હા ભૂરાને લઈ લો એટલે આપણે લઈ લો મોજી લો ભૂરો. મિત્રો આપણે દર્શન કરી લીધા છે મામાના ઘોડાના અને તમને હવે અંદર જઈને આપણે ઘોડા છે એનો તમને આપણે વિડીયો બતાવીએ. હા દર્શન આપણે કરી લીધા છે. આ ઘોડા છે જીવન કાકા. હા અમારે મનુ. આ ઘોડા છે. આ ભક્તો આવેલા છે રણુજા જતા ચાલતા આરામ કરી રહ્યા છે ભક્તો. આ બાજુ પણ છે ભક્તો. જય બાબારી કાકા. આ ઘોડા છે. હા મામાના ઘોડાની મોજ. તો આ મામાના ઘોડા છે મિત્રો. ધમાણા મંદિર આવેલું છે ત્યાં સારું મંદિર છે. રણુજા જતા હોય તો મામાના ઘોડાના મંદિરે તમે દર્શન કરવા આવજો. બહુ સારી જગ્યા છે. હાથી છે, પાછળ ટાઈગર છે, એમાં ટાઈગર છે અને ભક્તો અહીંયા જોયેલા છે. હા આ બાજુ પણ ઘોડા છે મામાના. આ કાકાને વિડીયો કોલ ચાલુ છે ઘરે. જય બાબારી. જોઈ શકો છો મિત્રો મામાના ઘોડાનો મંદિર અને સામે જઈએ તો અમારા જીવન કાકો જે મોટા ઘોડા છે એના દર્શન કરી રહ્યા છે. સામે દર્શન કરી લે મોટા આપણે જોડે. આ મોટા ઘોડા છે ને આ મોટા ઘોડા છે બી. આવ આગળ જતા રહો. આ મામાના ઘોડા મોટા એટલા છે કે આપણે વિડીયોમાં લેવા પણ મુશ્કેલ પડી રહ્યા છે મિત્રો. બહુ મોટા ઘોડા છે. હા લખણ આવી દો. હા તો મામાના ઘોડાનું મંદિર છે. બહુ મોટા ઘોડા અમારા નવગણ કાકો જીવન કાકો બે છે અને આપણે હવે કરીએ બહાર.
ફોટો પાડો આપણો ખાલી પેલો બનાવવા માટે. બહારનું તમે જોઈ શકો છો, આ બહારથી છે અને અંદર આપણે દર્શન કરી લીધા. બહુ સારું મંદિર છે. બહુ સારું મંદિર છે મિત્રો. રણુજા જતા એકવાર જરૂર આવજો, આમ મામાના ઘોડાના દર્શન કરજો. તો મિત્રો આપણે મામાના ઘોડાના દર્શન કરી લીધા અને આપણે હવે નીકળી રહ્યા છીએ બહાર. દર્શન કરીને આવી ગયા બહાર અને આપણી ટીમ ત્યાં સામે ઊભી છે. હવે આપણે નીકળશું સાચોર, થોડી વાર રોકાશું ને પછી ધાનેરાથી ડીસાથી આપણું ઘર. તો મામાના ઘોડાનો બ્લોગ માટે આટલું જ, અને બીજો એક સારા બ્લોગ સાથે મળીએ ત્યાં સુધી. જય માતા.